हेलो गुड मॉर्निंग गाइस। तो अभी हम आए हैं हमारा खेत पे बराबर से ने થોડુંક ભાવ इंडिया એટલું બધું ફાવતું નથી મારા ભાઈ છે ને તો ગાને દો આપણે ત્યાંથી ખાટલો હકેલી નાખ્યું અને ઘી 4 ગ્રામ જ્યારે તાવા મૂકી દીધું છે રોટલી ફેરવી બાકી અત્યારે છે ને હું તમને એક વસ્તુ બતાવું બસાનો માં જો કેટલા ઢૂંગવાળો વળાની ગાય ઘાસ જો એક રોટલી તો અત્યારે મેં ખવડાવી દીધી છે આજે તો બટકા કરું તે સાંભળી જશે તો જો હું ખાલી એક રોટલી નીરી ને તો તમે જો આલે બધી બાજુ આવી જાય મહાદેવને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાં જ છો તો આજે પરિવાર એક નવો વિડીયોમાં ને નવા ભાગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે છે ને મિત્રો આપણે 5:30 વાગ્યાનો મિત્રો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જે જાગ્યો જ છું અને જાગીને સીધી પીસી કરીને સીધો તો મોબાઈલ છે ને હાથમાં લઈ લીધો 5:30 વાગે અત્યારે આપણે સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે જાગવામાં હિરલબેન જાગી છે મારા માં ને હું પહેલી ફેરી તો હું તો જાગ્યો છું કેમ કે મને છે ને મિત્રો 2-2:30 વાગે રાતની ભૂખ લાગી ગઈ છે જમવાનું કાંઈ ખાવાનું કાંઈ હતું નહીં એટલે કાંઈ હું તો નહોતો આમ ત્યાં ફીરા કર્યો કઈ સવાર પડે ને કે બને આમ એટલે બેનને છે ને કામે અત્યારે જવાનું હોય વહેલા એટલે એની માટે છે ને જોબ બનાવે છે કેટલા વાગે જવાનું હિરલ 5:45 વાગે એટલે સર ભાઈ ટિફિન ને એવું અત્યારે બનાવી દીધું છે એટલે હું થોડોક વહેલા આમ એટલા માટે જાગી તો 2:30 વાગ્યાનો ગયો તો સવારે એમાં ટિફિન બને ને તે થોડુંક ખાઈ લેવા બાકી અત્યારે મારા પપ્પા સૂતા છે આ ગગીને થોડું ખવડાવી દીધું ને આ બધા છે ને મિત્ર છે મારા માના જો કેટલા બસા છે 1 2 3 ને હજી 2 તક વી ગયા કામ ક્યાં વી ગયા મિયા છે ને કીધું નવીન લાગે મને યાદ નહીં ને હું છે ને મિત્રો પહેલી ફેરે જઈ એટલે મેં કીધું હા 9:30 જેવું થઈ જાય એટલે છે ને મિત્રો 2:30 વાગ્યાની મને ભૂખ લાગી ગઈ જમવાનું કંઈ હતું નહીં મને સવારે મેં કોઈ છે ને બને ને તે વહેલા હું ખાઈ લે એમ એટલે છે ને મેં કીધું કે તમે છે ને તીખી રોટલી કરી નાખો એમ તીખી રોટલી ને ચા બનાવે ને એટલે નાસ્તો કરી લઈ ને હિરલ માટે છે ને ટિફિન અત્યારે બનાવવાનું એટલે થોડાક વહેલા મારા માં જાગી હતા કેટલા વાગ્યામાં જાગ્યા 4:45 વાગે મારે 5:30 પહેલી વાર જાગ્યો હું છે ને ડેલોનું રૂટિંગ જ છે આપણે 9:30 વાગે જાગું બાકી અત્યારે સમજાવું તો આમ સવાર તો અત્યારે થઈ જ જશે કામ આ જો તમે આઈફોનનું આપણું રિઝલ્ટ અંધારું જેવું છે પણ આમાં તો એમ લાઇટિંગ અત્યારે વાળો બાકી સ્ટાર્ટ અત્યારે કરી દીધો છે તો કન્ટિન્યુ કર્યું પાછા અત્યારે છે ને બેઠો છું ને અત્યારે છે ને ઘી 4 ગ્રામ અત્યારે તાવા મૂકી દીધું છે રોટલી ફેરવી બાકી અત્યારે છે ને હું તમને એક વસ્તુ બતાવું બસાનું વાળ નીરીને જો કેટલા ઢૂંગવાળો વળાની ગાય ઘાસ જો એક રોટલી તો અત્યારે મેં ખવડાવી દીધી છે આજે તો બટકા કરું ને તે સાંભળી જશે તો જો હું ખાલી એક રોટલી નીરીને તો તમે જો આલે બધી બાજુ આવી જાય એક તો એમ થાય કે વી ગયું અત્યારે બેસતી અત્યારે છે એક ફેરી તો છે ને અત્યારે વિકાચાર થઈ જાય મારા માએ અડધો પોણો રોટલો ખવડાવી દીધો છે જે સાંજુનો હોય ને એ તો અત્યારે એટલા વિકાચાર થઈ ગયા ને હું તો કહું 3-4 રોટલી છે ને તો એ બેયને માઈને એટલી ખાલી 3-4 રોટલી એટલા થાય એટલે આવું છે ભાઈ અત્યારે છે ને રોટલીને શોખ આપણે એટલે જમી લઈએ 5:50 મિનિટ છે ને તમે જો ને તો અંજવાળું અત્યારે કેવું મસ્ત અત્યારે થઈ ગયું આપણે તો મિત્રો પહેલી વાર જ થઈ જાય ગયા મારા મને તો કાંઈ ખબર હોય કેટલા અંજવાળું થાય એમ કામ આજ છે ને ભાઈ જો શા બનાવી નાખ્યો છે તીખી રોટલી આજ બનાવી નાખી છે ઘીવાળી ને આજે જમવાનું છે વહેલા હેરાય હા એને છે ને જો સાંજ નાસ્તો અત્યારે કરી લઈને આજ છે ને અંજવાળું તમે જો ને તો કેવું મસ્ત અત્યારે છે ને દીવ ઉગી ગયો તમે જો હજી 6 વાર છે પણ એટલું અંજવાળું થઈ ગયું ને પાછળ છે ને આ ગગી છે ને અત્યારે હુવે છે તો હુતી જાય હા ખાતી જાય પછી હુતી જાય એવું બધું કરે કામ બાજુ તો હા હું તો એ વર્તી ગયો હોય આપણે કહીએ એમ એટલે છે ને આવું મસ્ત મજાનું અત્યારે છે ને સવારે અત્યારે પડી ગયું છે એટલે અત્યારે પહેલાં છે ને નાસ્તો કરી લઈએ ઘીવાળી રોટલી ને ચા મિત્રો છે ને અત્યારે આપણે જાગી જશો નાસ્તો વાસ્તો કરી લીધો છે ચા ને રોટલી ખાઈ લીધી છે એટલે કાંઈ નાસ્તો થઈ ગયો ને અત્યારે આવી ગયો આપણે અગાસીની ઉપર બ્લોગ સ્ટાર્ટ કરવા માટે અત્યારે આવ્યો છું ને તમને વ્યૂ મિત્રો એક ફેર બતાવું તમે જો સુપર વ્યૂ
એક નંબર અત્યારે સવારનું મોર્નિંગ એટલે સુપર એક નંબર જોરદાર. આપણે પહેલી વર્ષથી મિત્રો આપણે આવું મિત્રો મોર્નિંગ જોયું છે. બાકી 9 સાડા 9 વાગે મિત્રો છે ને ડેલી આપણે ઉઠવાનું હોય. અત્યારે અમારા માઈ છે ને ચા પાણી મને દે, જમવાનો નાસ્તો આપીને માલને નીરવા ગયા અને મારા પપ્પા એ જાગી ગયા છે, નીચે દાંતણ કરે છે. અને અત્યારે હું જો સીધો અત્યારે ધાબાની ઉપર આવી ગયો છું. ભૂખ લાગેલી હતી બહુ, એટલે માટે સવારે આપણે છે ને મેં કીધું વહેલા મેં કોઈ જાગી જવું છે એટલે નાસ્તો કરી લીધો. હવે પાઉં નીચે જાઉં, ઘડીક ફોન 10-15-20 મિનિટ જોયું ને પછી નાહી નાખું ને પછી મિત્રો હું કામનું ઓલું થાય ને પછી આપણને ખબર પડે. બાકી વ્યૂ તમે મિત્રો કરી જોવો ને સવારનું તો એક નંબર મિત્રો નજારો આવે. તમે જો જોરદાર વાડીની અંદર મિત્રો છે ને આવું હોય. આપણા ગામડાનું જીવન જો મજા જ તે એવા કરે એટલે આવું છે મિત્રો. તાબાની ઉપર મિત્રો એટલા માટે આવ્યો તમને આ બધું વ્યૂ બતાવવા. હવે છે ને બધા ધીમે ધીમે બધે જાગવા મળશે ને મારા મા પણ જો આવી ગયા છે માલના નીરીન. અત્યારે મિત્રો હું નીચે આવી ગયો છું ને મારા મા છે ને જો આપણે ગગ્ગીને દોવે છે એટલે ગાને દોવે છે. ના છે ને બાજુમાં નહીં હું એટલે છે ને ગા છે ને ભડકે ને મારા પપ્પા પણ જાગી ગયા છે, દીવાબત્તી અત્યારે કરે છે ને આપણે કરી દીધો છે બ્લોક ચાલુ. મારા માઈ છે ને ગાને દોવે, આપણે ત્યાં તેમાં ખાટલો હકેલી નાખ્યું. જોકે મારા માસ દર વખતે ટાઈમ થતો ને પણ આજ મેં કીધું વહેલા ઊભો થઈ ગયો થોડોક કામમાં તમને થોડીક મદદ કર્યો. આપણો ખાટલો જ છે તો આપણે હકેલી નાખ્યો. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો અભી हम आए हैं हमारा खेत पे. બરાબર છે ને થોડુંક બાવા ઇન્ડિયા આમ એટલું બધું ફાવતું નથી. તો અત્યારે છે ને મિત્રો આપણે દૂધ અત્યારે ભરવા હું આવ્યો હતો ને મેં કહું વાડિયા આંટો મારતો હતો, કેમ કે મારા પપ્પાએ કીધું કે તો દૂધ ભરવા જાય ને તો આંટો મારતો હોય અમે ન આવીને હાલે એમ. એટલે તમને ખબર તો છે આપણે નેશનલ હાઈવે આવો રસ્તો છે એટલે આ ગાડીને આપણે ના રાખી અને આંટો મારતો જ આપણે થાય ને ખબર ન પડે પણ આપણે જોઈ લઈએ એમ કાંઈ ભૂણ કે એવું કાંઈ એવું નથી. આમ બધી બાજુ છે ને ફરતી આંટો મારી લી કંઈ પટ્ટી બટ્ટી એવું કાંઈ તૂટ્યું નથી એમ બધું જોવાય જાય ને કાંઈ હાયલું વહેલું ને તો ખબર પડી જાય. આમ રોજડું કેવું હોય ને આમાં ઓલું શું કહેવાય એમ હગડ ને હોય ને એવું ખબર પડી જાય એમ. એટલે હું તો આજે પહેલો દિવસ જ ત્યાં સવારે આવ્યો એટલે મારા પપ્પા હોય ને મિત્રો તો એ વાડીએ દરરોજ મિત્રો છે ને ડેલી આંટો મારવા આવે. સવારના પોરમાં આવે, સાંજના આવે, પાછા 2 વાડી આંટો મારી જાય. અત્યારે હું અહીંયા આવ્યો ને તો ઓલી વાડીએ લગભગ આવ્યા હોય ને તો આવ્યા હોય પણ ના પાછું એવું છે કે ના હાલીને જવું પડે એટલે છે ને કંટાળો ચડે હાલીને જવામાં. ગાડી લઈને તો આડે હાલે આવ્યું. બાકી અત્યારે તમે જો કાલે જ તે આપણે વિડીયો ઉતાર્યો હતો ને ખાલા સોપાનો, કાલે આપણે જાર જોઈ છે ને એમાં ઢળી ગયેલા છે એવી છે ને. અત્યારે તમે જુઓ અત્યારે છે ને શેષ ઊભી ચાર થઈ ગઈ છે. તમે જુઓ શેષ ઊભી થવા માંડી એટલે જેમ જેમ પાણી હોય શું કહેવાય એમાં નીંજરતું જાય ને એમાં ધીમે ધીમે ઓછી થતી રહી ઊભી એમ. 15-20 દિવસમાં લગભગ એવડી થઈ જાય. એવડી વાટ આવી જાય અને એવડી થઈ જાય. કોક છે ને આમાં ઈળુંનું શો હોય ને એવું લાગે છે. તમે જુઓ કેવી રીતે આ રીતે ખબર પડે તો ઈળું હોય ને તો પાંદડા થઈ જાય. ફેમિલી અત્યારે તમને એક વાત કહું તો આજે મારા જીવનમાં છે ને પહેલી વાર મિત્રો હું એટલો વેલાયર મિત્રો આજે એટલે કે મતલબમાં ઊભો આવી છું. લકર હું 9-9:30 વાગે ઊભો હતો તો આજ મિત્રો છે ને આજે વેલાયર ઊભો છું ને તો આજે એમ લાગે કે આ મિત્રો છે ને બહુ મજા આવે આમ સવારના પોરમાં ઊભું થઈને આમ ધાબા ઉપર ઘડીક બેસવાની, સવારમાં વેલાયર નાસ્તો અને દૂધ ભરીને અત્યારે વાડીએ અત્યારે આંટો મારવા આવ્યો. આમ એમ લાગે કે આમ બહુ મજા આવે એવા કરે એમ આવું લોકેશન હોય ને તો એમ. એટલે હવેથી છે ને મિત્રો એવું નક્કી કર્યું છે કે સવારે છે ને વહેલા હોય તો ઊભું થઈ જવું છે એમ. કારણ કે મારો ડેલીનો ટાઈમ છે ને 9:30 થી 10 વાગ્યાનો છે મિત્રો. એટલા વાગે ઊભો હું થતો. આમ જગાડી દેતા પણ હું ઊભો ન થતો એમ. આજે પહેલી વખત મિત્રો હું 5:30 વાગે ઊભો છું ને આમ સવારના પોરનો આમ શું કહેવાય આપણે ઉગતો સૂરજ જોયું ને આમ તો એમ લાગે કે બહુ મિત્રો છે ને ફૂલ મજા આવી ગઈ એમ. વાડીએ આંટો મારવા આવ્યો અત્યારે ગાડી લઈને સવારમાં નાસ્તો કરીને ધાબાની પર ઘડીક બેઠો આમ આનંદ આવી ગયો. તો અત્યારે છે ને મિત્રો નાઈ નાખો છું કમ્પ્લીટ ને મારા પપ્પા ને મારા માને છે ને અત્યારે જમવા અત્યારે બેઠા છે. જમવાનું મારે નથી કેમ કે આપણે સવારે છે ને નાસ્તો કરી નાખ્યું છે ને અત્યારે છે ને જમવામાં સવારના પોરમાં તમે જોવો ને તો એનું શાક છે. તમે કહેજો હવે એટલી વસ્તુ છે આપણે સવારમાં હેકલી માંડવી ને મરચા છે ને મારા પપ્પાના સ્પેશિયલ મરચા. કા પપ્પા જોવે મરચા ને દૂધ આ છે ને સ્પેશિયલ મારા પપ્પાના મરચા ને માંડવી છે.
આમ આવડા મરચા વિના કોઈ દે ખાય ને હા ને મરચા છે ને પા બોલરિયા નો મરચા હોય આવડા તીખાસથી હોય સ્પેશિયલ મરચા મારા પપ્પાના કા પપ્પા હા હા એ મોળા હોય હા લેવું છે એટલે છે ને જમવામાં એટલી વસ્તુ છે મિત્રો આપણે મેં છે ને સવારના પોરમાં શું કહે ચા ને રોટલી કે એવું નાસ્તો કરી લીધો ત્યારે એટલી બધી આપણે ભૂખ નથી લાગી અડધી કલાકથી છે ને આપણે ઘરે હજી રહેવાનું છે કેમ કે ભાઈ 9 વાગ્યા પગ છે ને મવા જવાનું છે બીજી એક ચેનલ છે ને એટલે માર્કેટિંગ યાર્ડમાં વિડીયો બનાવે પછી આવીને પાછું કંઈક નવું કામ આવશે હવે આજ શું આપણે કામ છે આ ત્રીજી વાડી કા આપણે આ વાડીને છે ને તમને નથી ખબર યાદ મિત્રો તમને બતાવી બીજું એક કટકું છે ના છે ને દવા છાંટવા જવાનું છે ખાલી ખેતરમાં કા પપ્પા દવા છાંટી આપણે જુવાર કરવાનું છે એટલે એ વાડીએ છે ને મિત્રો આપણે જાહેર કરવાની છે એટલે એમાં છે ને ડાયરેક્ટ ટીચર ખેડાય નહીં મારા પપ્પા કઈ પેલા દવા મારી દે એટલે બધું ઘાસ જે ઉગેલું હોય ને એ બધું બળી જાય અને પછી ખેડીને કરવાનું એ રીતનું હોય એટલે એ વાડી છે એટલે મિત્રો તમને બતાવી છે આપણે કેવી વાડી છે અત્યારે છે ને એપીએમસી મવામાં મિત્રો હું આવી ગયો છું કેમ કે તમને ખબર છે આપણે એક ચેનલ છે બીજી એપીએમસી મવાની એટલે અહીંયા આપણે ડુંગળી નારાજીનો વિડીયો બનાવવાનો એટલે માટે હું આવી ગયો છું હજી તો વાર છે આપણે 9 વાગ્યાની નીકળ્યો છું ને અત્યારે 9:17 કે 18 મિનિટ જેવું થયું છે 9:30 વાગ્યા અહીંયા હરાજી ચાલુ થાય એટલે મિત્રો તમને પહેલાં બતાવી દઉં બાકી આપણી ચેનલનું નામ છે એડી મવા માર્કેટિંગ એ ચેનલમાં તમારે મિત્રો જોવો ને કેવા મિત્રો વિડીયો બનાવું એ ચેનલમાં મિત્રો તમે જોવા જાજો આપણે આ એપીએમસી મવાની મતલબમાં તમને ડેલી અપડેટ એમાં તમને જોવા મળશે આમાં જે પણ ખેડૂત ભાઈ મિત્રોમાં કોઈ જોતા ને તો એ મિત્રો તમારી ચેનલ છે ને એ મિત્રો તમારે કામની છે કેમ કે જે મિત્રોમાં વિડીયો બનાવું છું ને એ બધા સફેદ અને લાલ ડુંગળીના બંનેના મિત્રો એમાં વિડીયો હોય છે ને એ બધા એ ચેનલમાં જાય છે એટલે એટલા માટે મિત્રો સ્ટાર્ટ કર્યો અને તમને મિત્રો બતાવું છું બાકી આજનો બ્લોગ મિત્રો આપણે કમ્પ્લીટ આજનો બની ગયો છે આજે 5:30 વાગે ચાલુ કર્યો તો આજ 9 વાગ્યા જેવું છું એટલે બની ગયો છે તો આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં કહેજો બાકી મળીશું તમને એક નવા બીજા બ્લોગ સાથે બાય બાય.